વડોદરાને મળશે ક્રિએટિવ સિટીનો દરજ્જો. તંત્ર દ્વારા હાલ કોઈ આયોજન નહીં. વડોદરા શહેરને ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે તે માટે છેલ્લા 2 વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે, જે માત્ર ચોપડામાં જ દેખાઈ રહી છે. મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં વડોદરામાં ટુરિઝમના વિકાસ અંગે કોઈ જોગવાઈ કરવામાં નથી આવી. વડોદરાના દર્શન બસ ધૂળ ખાઈ રહી હોવા છતાં સિટી એન્જિનિયર સહિત 2 અધિકારીઓએ વડોદરા દર્શન બસ ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. શહેરને ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે તેના માટે છેલ્લા ઘણા સમયથી ટીમ વડોદરાના નામે લોકો અનેક મિટિંગો કરી રહ્યા છે, પરંતુ તેનો અંત અને તેનું પરિણામ ક્યાંય જ જોવા નથી મળી રહ્યું. કારણ કે જે રીતે ક્રિએટિવ સિટી બનાવવું હોય તો આ ક્રિએટિવિટી વડોદરા શહેરમાં દેખાવવી જોઈએ. સાથે સાથે જે રીતે રાજ્ય સરકાર દ્વારા હેરિટેજ સિટી બનાવવા માટે જે પ્રકારના આગવી ઓળખ ધરાવતા જે સ્થાનો છે તેના માટે ગ્રાન્ટ પાડવી છે, પરંતુ પાલિકાના કેટલાક કાઉન્સિલરો આ વસ્તુ ઈચ્છતા ના હોવાના કારણે કામો પરત મોકલવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે ક્રિએટિવ હેરિટેજ સિટીના દરજ્જા મેળવવા માટે યુનેસ્કોમાં એક ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ ભર્યાના 1 વર્ષ બાદ તેના માટેની તમામ જે પ્રક્રિયા છે તે પૂર્ણ થયા બાદ હેરિટેજ ક્રિએટિવ સિટીનો દરજ્જો મળતો હોય છે. તારીખ અંતિમ પૂર્ણ થવાના આરે છે. પાલિકા દ્વારા હજુ કોઈ પણ પ્રકારના દસ્તાવેજો જમા કરાવ્યા નથી, ત્યારે હજુ વડોદરા શહેરને ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે તે સ્વપ્ન જોવાનું જ રહેશે. કારણ કે પાલિકા દ્વારા દરજ્જો તો જોઈએ છે, પરંતુ તેના પાછળ ખર્ચ કરવા માટે બજેટમાં જોગવાઈઓ નથી કરાતી. એટલા માટે જ ધારાસભ્યો, ટીમ વડોદરા અને પાલિકાના સત્તાધીશો સપનાઓ તો મોટા જુએ છે, પરંતુ તેને પૂર્ણ કરવા માટેનું કોઈ જ આયોજન નથી તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. શહેરમાં 4 કરોડને ખર્ચે ઇન્ફોર્મેશન સેન્ટર, આર્ટ ગેલેરી, ન્યાય મંદિર કોર્ટ બિલ્ડિંગનું નવીનીકરણ અને લાલ કોર્ટમાં મ્યુઝિયમ બનાવવા સહિતના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. કાઉન્સિલરો દ્વારા તંત્રને શહેરની પાલિકા આ માટે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ ગ્રાન્ટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જોકે ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે વડોદરા શહેર હેરિટેજ ક્રિએટિવિટી શહેર બને અને તેના માટેની કામગીરીના પૂરતા પ્રયત્નો ચાલુ જ છે. તો આ તરફ વિપક્ષ દ્વારા પણ સત્તા પક્ષ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો હતી, પરંતુ કોઈ જ વસ્તુ શહેરમાં દેખાઈ નથી રહી. બીજી તરફ ટુરિઝમ વિભાગના અધિકારી દ્વારા પણ ભૂલવામાં આવ્યું કે ગાઈડ અને ટુરિસ્ટોના અભાવે વડોદરા દર્શન બસ બંધ કરવામાં આવી હતી. જો કે આવનારા દિવસોમાં ચાલુ કરવા માટેનું આયોજન કરવામાં આવશે. સરકાર દ્વારા સીધી વાત મૂકેલી છે કે જેટલા પણ પૈસાની જરૂરત હશે વડોદરાને એક અલગ ઓળખાણ આપવા માટે છે, તેના માટે રાજ્ય સરકાર તત્પર છે. કોર્પોરેશનનું બજેટ મેં હજુ જોયું નથી. મીડિયાના માધ્યમથી મને જાણવામાં આવ્યું છે કે આ પ્રકારનું કોઈ આયોજન કોર્પોરેશનમાં કરવામાં આવ્યું નથી. પણ ભલે કોર્પોરેશને નથી કર્યું એનો મતલબ એવું નથી કે આ વસ્તુઓ થવાની નથી. આ ચોક્કસ થશે અને સારી રીતે થશે. અત્યારે વાયદા કરે છે અને વાયદા પૂરા નથી કરતા એવી હકીકત છે. એટલે તમે જે ક્રિએટિવ સિટીની વાત કરો છો તો એ તો આવવાનો વખત બતાડશે. અત્યારે તો બધા બજેટના માયાજાળ આંકડા બધા એવા ફિટ કરી દે છે. તમે છેલ્લા 10 વર્ષના બજેટ ઉઠાવો, છેલ્લા 10 વર્ષના બજેટની અંદર કોઈ બી આંકડો મળતો હોય તો મને બતાવો. જે બાબતે મેં અક્ષર ટ્રાવેલ્સને પણ સંપર્ક સાધેલો અને તેઓના સંકલનમાં છીએ અમે, અને તેઓને પત્ર વ્યવહાર પણ કરેલો છે કે તેઓ અહીંયા રૂબરૂ મુલાકાત કરીએ, એક ચર્ચા વિચારણા કરીએ, અને જે હાલ જે બસના રૂટ છે એ પ્લસ બીજા કયા નવા રૂટ ઓપરેટ કરી શકાય તે માટે અમે તેમની જોડે સંકલન કરી રહ્યા છીએ.